જેના કવિ છે સુરેશ દલાલ, બરાબર। પર્વત તારા જે કાવ્ય છે બહુ સરસ મજાની કાવ્ય છે। તમે બધું જો તમે જો સાંભળશો અને હું તમને એની સમજૂતી આપીશ ને, તમને બહુ જ મજા આવશે, ખૂબ જ મજા આવશે, બરાબર। તો હું તમને પહેલા જે કાવ્ય છે એની થોડી તમને સમજૂતી આપી દઉં, બરાબર। થોડું કાવ્ય વિશે તમને માહિતી આપી દઉં। આ સુંદર મજાની પ્રાર્થના છે। પ્રાર્થનામાં આવતા પર્વત, નદી, જો આ કાવ્યની અંદર શું આવે છે તો કે સરસ મજાની એક આપણે પ્રાર્થના ભગવાનને કરતા હોય ને એ સરસ મજાની પ્રાર્થના છે। અને આ પ્રાર્થનામાં શું આવે છે તો કે નદી આવે છે, પર્વત આવે છે, સરોવર આવે છે, દરિયો આવે છે, વૃક્ષો આવે છે, સૂર્ય, ચંદ્ર, તારા, પાણી, પક્ષી, જીવજંતુઓ વગેરે આવે છે। અને એ શું છે કુદરતના અંશો છે। હવે તારા તો આપણે કોઈ માનવે બનાવેલા નથી, પછી પાણી પણ આપણે બનાવેલું નથી, હા એને પાણીને સંગ્રહવા માટે આપણી પાસે તળાવ છે, સરોવરો છે, દરિયા છે, દરિયા જે વિશાળ જગ્યાઓ છે, પરંતુ પાણી છે એ આપણે બનાવતા નથી। આ બધું કોણે બનાવેલું છે? ઈશ્વર ભગવાને બનાવેલું છે। એવી જ રીતે પર્વત તો આપણે કોઈ પર્વત તો બનાવવા ગયા નથી, એ તો ભગવાને જ બનાવેલો છે, આપોઆપ થઈ ગયેલો છે, એટલે ભગવાને આપોઆપ બનાવેલો છે। આપણે મનુષ્ય છે એ મનુષ્ય આપણે પર્વતને બનાવવા ક્યાંય જતા નથી, બરાબર। એવી જ રીતે નદી, તો નદી પણ આપણે સરસ મજાની તમે જોઈ છે કે નદી છે વહેતી હોય, બરાબર। તો હવે આપણે એ સરસ મજાનો જે નદીનો આકાર આવતો હોય, ઝરણું વહેતું હોય, સરસ મજાની નદી છે, ઝરણું ઉપરથી પર્વતમાંથી ઉપરથી પડતું હોય અને સરસ મજાની નદી વહેતી હોય, બરાબર। તો હવે આપણે આવું મનુષ્ય કરી શકતા નથી, બરાબર। અને કરી શકીએ ને કદાચ આપણે થોડું કરી શકીએ એનાથી, પણ એ આપણે ભગવાન જેવું તો કરી શકીએ નહીં। હવે તમને એક સરસ મજાનું ઉદાહરણ આપું કે દાડમ હોય, તમે બધા દાડમ ખાતા હશો, બરાબર। તો દાડમની અંદર તમે જોશો ને, દાડમને તમે છરીથી કાપશો ને પછી તમે જોશો કે જે દાણા છે ને એ સરસ મજાના અંદર ગોઠવાયેલા હશે, બરાબર। તમે જોયું તમે ખાવ છો ને, જોયું હશે, બરાબર। કદાચ કોઈને દાડમ નહીં ખાવું હોય તો નહીં ખાતા, પરંતુ તમે જોયું હશે, બરાબર। તમારા મમ્મી એને છરીથી કટિંગ કરતા હશે, કાપતા હશે, ત્યારે તમે એ દાડમની અંદર જે દાણા છે એ દાણા તમે જોયેલા હશે, પણ એ જે દાણાને તમે જોજો કે અંદર કેવી ગોઠવણ સરસ મજાની હશે। હવે આપણે કદાચ કૃત્રિમ રીતે આપણી રીતે મનુષ્ય બનાવે આવી રીતે દાળને ગોઠવે, એક દાણા છે એ ગોઠવે અંદર છાલની અંદર, પછી એની અંદર પાછા પડ હોય, બરાબર। એ દાડમની અંદર જે દાણા છે એ આપણે ગોઠવી શકવાના નથી, અને કદાચ આપણે કાઢીને એ દાડમને આખું ખોલીને પછી એ દાણા કાઢી નાખશું અને પછી કદાચ આપણે ટ્રાય કરશું કે ચલો હાલો આપણે આમાં જેવું દાડમ હતું ને પહેલા આપણે જોયું હવે આપણે પાછું એવી રીતે ગોઠવી દઈએ, પણ એવું આપણે કરી શકવાના નથી। અને કદાચ આપણે ગોઠવવાની ટ્રાય કરશું, પણ જેવું આપણે દાડમ ખોલ્યું હશે ને એવું તો દાડમ આપણે ફરીથી એને કરી શકવાના નથી, ફરીથી એને ગોઠવી શકવાના નથી, બરાબર। આમ જે ઈશ્વરની રચના છે ખૂબ જ અદ્ભુત છે, બરાબર। આપણે કદાચ એ ટ્રાય કરવા જઈએ તો એનો આપણે 5% ના કરી શકીએ, 2% ના કરી શકીએ, અને કરવા જઈએ ને તો એના જેવું શક્ય નથી, બરાબર। તમને હું એવું જ બીજું આપું ઉદાહરણ, ડુંગળી, બરાબર। તો તમે બધાએ ડુંગળી જોઈ છે, તો ડુંગળીની અંદર તમે જોશો તો કેટલા બધા પડ હશે, બરાબર। પહેલા એનું બહાર પડ હશે, પછી અંદર વ્હાઈટ કલરના પડ નીકળશે, બરાબર। તો એ જે ડુંગળી છે એનું પડ કેવું સરસ મજાનું ભગવાને ગોઠવેલું છે। આ હું તમને ઉદાહરણ એટલા માટે આપું છું કે આ બધું છે એ કોનું બનાવેલું છે? ઈશ્વરનું બનાવેલું છે, ઈશ્વરે સર્જન કર્યું છે, ઈશ્વરનો અંશ છે, કુદરતનો અંશ છે, એટલા માટે હું તમને આ ઉદાહરણ આપું છું કે ડુંગળી છે, ડુંગળીની અંદર જે પડ આવે એ કેટલા સરસ મજાના વ્યવસ્થિત ગોઠવેલા હોય છે। હવે આપણે ડુંગળી કાપીને પાછું એવી રીતે કરી તો એવું થવાનું નથી, અને થાય તો પણ એવી રીતે જે આપણે પહેલા જે ખોલ્યું હતું એવું થવાનું નથી। એવી જ રીતે આપણે જોશું કોબી, તો કોબીમાં કેટલા બધા પડ હશે, બરાબર। તો હવે આપણે એવી રીતે કોબીને ગોઠવશું ને પછી અંદર એક આપણે પહેલા પાંદડા કાઢીને પછી પાછા ગોઠવશું તો એવું શક્ય નથી, અને ગોઠવી તો પણ એ જે પહેલા જેવું તો વ્યવસ્થિત થવાનું નથી। એટલે આના ઉપરથી એ સાબિત થાય કે જે ઈશ્વરની રચના છે એનું જે સર્જન છે એ ખૂબ જ અદ્ભુત છે, બરાબર। આપણે કદાચ એની ટ્રાય કરશું તો પણ આપણે કરી શકવાના નથી, અને એના જેવું તો શક્ય જ નથી, બરાબર। એટલે આ પર્વત તારા જે તમારું પ્રાર્થના ગીત છે ને એમાં એ જ કહેવા માંગે છે કે આ સરસ મજાની સુંદર પ્રાર્થના છે, આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે કે ભગવાન તમે આ નદી છે, પર્વત છે, તારા છે, પાણી છે, ઝરણા છે, પછી સરસ મજાનો દરિયો છે, સૂર્ય છે, વૃક્ષ છે, ચંદ્ર છે,
માછલી છે, પછી પશુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, એ બધું કોની દેન છે? કુદરતની દેન છે. એ બધું કુદરતે બનાવેલું છે. બરાબર, આપણે એનું નિર્માણ કરી શકવાના નથી. આ બધું ભગવાને સરસ મજાનું એનું સર્જન કરેલું છે. ભગવાન છે એનું સર્જનહાર છે. ભગવાને આ બધું અસ્તિત્વમાં લાવ્યા છે. ભગવાન બધું આપણે આનું અસ્તિત્વ રાખી શકીએ નહીં, કરી શકીએ નહીં. બરાબર, અને એનું અસ્તિત્વ છે એ ટકાવી રાખવી કોની ફરજ છે? આપણા મનુષ્યની ફરજ છે. હવે અસ્તિત્વ છે એને આપણે ટકાવી ના રાખીએ. ભગવાને સરસ મજાનું આપણે ઝરણું આપ્યું, બરાબર, તો હવે ઝરણાનો આપણે વેડફી નાખીએ, એના પાણીને આપણે બગાડી નાખીએ, બરાબર, તો એને વેડફવું જોઈએ નહીં. બરાબર, ભગવાને જે સરસ મજાના અંશો આપ્યા છે, કુદરતની જે દેન છે, એને આપણે ક્યારેય એનો ખરાબ ઉપયોગ કરવો જોઈએ નહીં. બરાબર, અને સારા ઉપયોગ માટે લેવું જોઈએ. એટલે આપણને આ પ્રાર્થનામાં એ જ કહે છે કે જીવજંતુઓ, પક્ષીઓ, પ્રાણીઓ, પાણી, બરાબર, આ બધા કુદરતના અંશો છે. અહીં કવિ સઘળા કુદરતના અંશોમાં ઈશ્વરને જુએ છે. કે છે આપણી આજુબાજુ બધી જગ્યાએ ઈશ્વર છે. આપણને દેખાતો ઈશ્વર નથી એટલું જ, બાકી આપણી આજુબાજુ, આપણી ઉત્તરમાં, દક્ષિણમાં, ઉપરથી નીચેથી બધી જગ્યાએ ઈશ્વરનો અંશ છે, ઈશ્વરનું સ્થાન છે. બરાબર, એટલે આપણે આ પ્રાર્થનામાં એ જ કહે છે. અને આના કવિ સરસ મજાના છે સુરેશ દલાલ, કે જેમણે આવી સરસ મજાની જે કુદરતને લગતી, પ્રકૃતિને લગતી જે કાવ્ય છે એ આ સુરેશ દલાલે લખેલી છે. બરાબર, તો હું પહેલા છે ને કાવ્યનું તમારી સમક્ષ ગાન કરીશ. પર્વત તારા ઘોડા ખભા, સર્વર તારી આંખ, હે ઈશ્વર હું તને જોઉં છું ક્યાંક ને ક્યાંક. દરિયો તારો દિલ વિશાળો, વૃક્ષો તારી વાત, મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રડિયાત. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. સિંહ વાઘ ને કોયલ, બુલબુલ પતંગિયા ને તમરા, સૂર્ય ચંદ્ર ને તારા આવે, અહીં આવ્યા ભમરા. જો આ લીટી બહુ સરસ મજાની છે. હું ફરીથી એક વખત રિપીટ કરું છું, મને બહુ જ ગમે છે. સિંહ વાઘ ને કોયલ, બુલબુલ પતંગિયા ને તમરા, સૂર્ય ચંદ્ર ને તારા આવે, અહીં આવ્યા ભમરા. રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીંછનો સૂર, સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે, એમાં મારી હોડીને આ કોણ હંકારે, તું જ કહે. જો સરસ મજાની સુરેશ દલાલે ઈશ્વરને પ્રાર્થના કરી છે કે આ સરસ મજાનું જે તમે બધું બનાવ્યું છે એ બહુ સરસ મજાનું છે, તમારી દેન છે. બરાબર, હવે હું તમને વારંવાર પ્રણામ કરું તો પણ આનું હું ઋણ ચૂકવી શકું તેમ નથી. હવે મેં તમારી સમક્ષ ગાન તો કર્યું, હવે હું તમને એક લીટીની સમજૂતી આપીશ. બરાબર, પર્વત તારા ઘોડા ખભા, સરોવર તારી આંખ. એટલે એમ કે છે કે હે ઈશ્વર, પર્વત છે એ શું છે? તારા પહોળા, લાંબા, બરાબર, વિશાળ છે. એ શું છે? ખભા છે. જેટલા બી પર્વતો છે એ બધા ઈશ્વર તમારા ખભા છે. શું છે? ખભા છે. જેટલા પણ આપણી આજુબાજુ જે પર્વતો જોવા મળે છે, ટેકરીઓ જોવા મળે છે, એ બધી હે ઈશ્વર તમારી દેન છે અને શું છે? તમારા ખભા છે. સરોવર તારી આંખ. હવે સરોવર એટલે કે સરોવર, બરાબર, જેટલા પણ સરોવર છે શું છે? તારી આંખ છે. હે ઈશ્વર, આ દુનિયામાં જેટલા પણ સરોવરો છે એ તમારી આંખ છે. એટલે આ કવિ એવું કહે છે સરોવરને ભગવાનની આંખ ગણે છે. શું ગણે છે? આંખ ગણે છે. અને પર્વતને ખભા ગણે છે અને સરોવરને આંખ ગણે છે. હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ને ક્યાંક. એમ કહે છે કે હે ઈશ્વર, હું તને બધે જ જોઉં છું. બરાબર, હું એવું નથી, કોઈ એવું સ્થળ નથી કે જ્યાં તમે ના હો. હે ઈશ્વર, હું તમને બધી જ જગ્યાએ જોઉં છું. બરાબર, એવું કહે છે. અને તમારું જે હૃદય છે એ એકદમ વિશાળ છે, સાંકડું નથી. કેવું છે? એકદમ વિશાળ છે. આ કવિ સુરેશ દલાલ એવું કહે છે કે તમારું જે હૃદય છે એ એકદમ વિશાળ છે અને હું તમને બધી જ જગ્યાએ જોઉં છું. એટલે કે તમારું અસ્તિત્વ છે એ બધી જ જગ્યાએ છે. એવું કહે છે સુરેશ દલાલ છે એ ભગવાનને આવી પ્રાર્થના કરે છે. તો કે પર્વત તારા ઘોડા ખભા, સરોવર તારી આંખ, હે ઈશ્વર, હું તને જોઉં છું ક્યાંક ને ક્યાંક. પર્વત તારા ખભા છે, સરોવરને ભગવાનની આંખ ગણે છે અને તારું વિશાળ હૃદય છે. ઈશ્વર, તારું વિશાળ હૃદય છે અને હું તને બધી જ જગ્યાએ, બરાબર, જોઉં છું. હવે આપણે જોશું બીજી લીટી. દરિયો તારો દિલ વિશાળ, વૃક્ષો
કદાચ આવું નોંધ્યું હશે, જોયું હશે તો તમને ખબર હશે કે મેઘધનુષ્ય છે આવું 7 રંગોનું સરસ મજાનું જોવા મળે છે. પણ એ ક્યારે જોવા મળે? વરસાદ જતો રહે પછી તમને મેઘધનુષ્ય જોવા મળે. અને 7 રંગોનું અલગ અલગ વિવિધ 7 પ્રકારના રંગો છે એ બહુ મોટું તમને જોવા મળે. તમને એમ થાય કે આ ભગવાને આવું સરસ મજાનું મેઘધનુષ્ય બનાવ્યું, આપણે આવું બનાવી શકીએ? આવું આપણે બનાવી શકવાના નથી. આપણે વાદળમાં જઈને મેઘધનુષ્ય બનાવી શકીએ? ના બનાવી શકીએ. એટલે એવું કહે છે કે હે ઈશ્વર, હે કુદરત, તમે આ સરસ મજાનું મેઘધનુષ્ય બનાવ્યું છે અને એવું લાગે છે કે તમે આ મેઘધનુષ્યના જે 7 રંગો છે એમાં તમે સુંદર રીતે રળિયાત એટલે એકદમ સુંદર રીતે તમે રમી રહ્યા છો. એવું આજે સુરેશ દલાલ છે એ ભગવાનને આવી પ્રાર્થના કરે છે. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નામ. હવે એમ કે છે તરણાનો તારણહારો. તરણાનો એટલે કે સામાન્ય માણસ, બરાબર? એટલે એમ કે છે કે તું સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે. અને ઝરણાનું તું નામ એટલે કે ઝરણાનું જે સંગીત છે એ પણ તું જ છું. એમ કે છે તું તરણાનો એટલે કે તું સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે, બરાબર? અને તું તરણાનો તારણહાર એટલે કે તું સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે. અને તું ઝરણાનો તું નામ. તમે જો એક લીટીના તમે 2 ભાગ કરશો ને તો તમને બહુ સરસ મજાનું સમજાશે કે એમાં શું કહેવા માંગે છે. અને આ જે કાવ્ય છે ને એ બહુ સરસ મજાની છે. તમે સમજશો ને તો તમને એમ થશે ઈશ્વર પ્રત્યે તમને જે પ્રેમ છે ને એ વધશે. પ્રેમ તો છે જ, પણ ઈશ્વર પ્રત્યેનો તમને પ્રેમ વધશે અને તમને એમ થશે કે વાહ ઈશ્વર, એમ તારી તો કમાલ જ છે, કુદરતની તો કમાલ જ છે. એમ આવું તો ના જ કરી શકે મનુષ્ય, કદાચ કરવા જાય ને તો પણ ના કરી શકે. એટલે એવું કે છે કે તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નામ. તું સામાન્ય માણસનો, સામાન્ય માણસ એટલે કે સાવ સામાન્ય જે માણસ હોય એનો ઉદ્ધાર કરનારો છે. ઉદ્ધાર એટલે કે કલ્યાણ કરવું, બરાબર? તું કલ્યાણ કરનારો છે, સુખ આપનારો છે. ઝરણાનો તું નામ. ઝરણાનો એટલે કે જે ઝરણાનું જે સંગીત છે બધું તમે જો ખડખડ વહેતું તમે જો ઝરણું જોયું ને તો એનો નાદ એટલે કે અવાજ, એ જે ખડખડ ઉપરથી પહાડ ઉપરથી જે ઝરણું વહેતું હોય એનો નાદ છે એટલે કે એનું જે સંગીત છે. તમને એવું લાગે કે હું અહીંયા જ ઊભો રહું. તમે ઝરણાને જોતા હોય ને તમને એમ થાય કે હું આને જોયા જ કરું, બસ જોયા જ કરું, મારે ઘરે નથી જોવું, બસ હું આ ઝરણું જે ઉપરથી વહે છે ને એને હું બસ જોયા જ કરું. એટલે એમાંથી સરસ મજાનું મધુર સંગીતનો અવાજ આવતો. એટલે એમ કે છે કે ભગવાન તે આ જે ઝરણું બનાવ્યું છે અને એની અંદરથી સરસ મજાનું સંગીત, બરાબર, મધુર અવાજ આવે છે એ પણ તું જ છું. કોણ છે? તું જ છું. તું જ એટલે કે ઈશ્વર, એ ભગવાન તું જ છું. એમ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. એટલે એમ કે છે કે આ ફૂલની અંદર જેટલા પણ અલગ અલગ રંગના છે, લાલ, પીળા, કેસરી, ઓરેન્જ, અને સોરી બ્લુ, કેસરી એટલે ઓરેન્જ, બરાબર? એટલે બે સરખું જ છે. ઓરેન્જ છે, બ્લુ છે, વાદળી, પછી અમુક જે ફૂલો છે ને એના રંગો તો એવા બધા આવે કે આપણને એમ થાય કે આ ફૂલ તો મેં પહેલી વાર જોયું. અને એની અંદરથી જે સુગંધ આવતી હોય તમને આમ તન મનને તમને તાજગી આપે, એકદમ તમે ફ્રેશ થઈ જાઓ. કોઈ ફૂલની સુગંધ, એની જે સુગંધ છે એને તમે માણો ને, એને તમે સૂંઘો ને તો તમને એટલી મજા આવે, તમને એમ થાય કે આમ ફ્રેશ થઈ ગયું, આમ તાજું થઈ ગયું એવું લાગે. બહુ સરસ મજાના ફૂલની જે સુગંધ. હવે એવી રીતે મોગરાનું જે ફૂલ છે તો તમે મોગરાના ફૂલને તમે એની જે સુગંધને તમે માણજો, એને તમે ફૂલને સૂંઘજો, તમે જો એટલું સરસ મજાની એની સુગંધ આવતી હશે કે કોઈ વાત ના પૂછો. અને એ જે મોગરો છે એના જે ફૂલની વેણી બનાવવામાં આવે છે અને સ્ત્રીઓ છે માથામાં નાખે છે, પણ એ માથામાં નાખ્યું એટલે એવું લાગે કે આની સુગંધ એટલી સરસ આવે છે કે કોઈ વાત ના પૂછો. એટલે એમ કે છે કે ભગવાન તમે સરસ મજાનો મોગરો બનાવ્યો છો તો એનો રંગ તો સરસ જ છે, પણ એની સુગંધ છે એ સુગંધ પણ તમે જ છો. કોણ છે? ભગવાન તમે જ છો. એમ તમે વિવિધ પ્રકારના અલગ અલગ પ્રકારના રંગબેરંગી, એમ આપણે જોઈએ ના હોય એવા બધા સરસ મજાના તમે ફૂલ બનાવ્યા છે અને એ ફૂલની જે સુગંધ છે એ પણ એકદમ લાજવાબ છે, એકદમ સરસ છે. એટલે કે છે કે ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. એટલે એમ કે છે સોગાદ એટલે કે ભેટ, બરાબર? એટલે એમ કે જેટલી એ ફૂલની જે રંગ અને સુગંધ છે એ તમારી જ ભેટ છે, તમારી જ દેન છે. સોગાદ એટલે કે ભેટ. તમને કીધું કે આ ભગવાન તમે જે ફૂલની સુગંધ આપેલી છે એ તમે જ અમને ભેટ આપેલી છે. એ આ સુરેશ દલાલ છે એ આપણને કહે છે. સિંહ વાઘ ને કોયલ, બુલબુલ પતંગિયા ને તમરા, સૂર્યચંદ્ર ને તારા બે અહીં આવ્યા કમરા. હવે એમ
અને સિંહ વાઘ કોયલ એ બધું તમે જ બનાવેલું છે અને આ બધા તમારા જ સ્વરૂપો છે. રાડ ત્રાડ અને લાડની સાથે મોર પીંછનો સૂર રાડ ત્રાડ અને લાડ તેમજ મોરના ટહુકા સ્વરૂપે તમે જોવા મળો છો. એટલે એમ કે છે તમે લાડમાં પણ છો અને ત્રાડમાં પણ છો, બરાબર. અને લાડની સાથે મોરપીંછનો સૂર, મોરપીંછ એટલે તમને ખબર છે કે જે મોર હોય એનું પીછું કાઢે એને મોરપીંછ કહેવાય, બરાબર. એટલે કે જે આ મોરપીંછનો જે સૂર છે એટલે કે મોરના જે ટહુકા છે એનું જે સ્વરૂપ છે એ તમે જ છો. એટલે કે લાડ ત્રાડ અને લાડ તેમજ મોરના ટહુકા સ્વરૂપે તમે છો. એમ ઈશ્વર તમારો અંશ છે. સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર. અમને એવું લાગે છે કે તમે અમારી સાથે સંતા કુકડી રમો છો, તમે ઘડીક અમારી પાસે આવો છો અને ઘડીક તમે દૂર જાઓ છો, નજીક આવો છો અને દૂર જાઓ છો. આમ અમારી સાથે તમે સંતા કુકડી રમતા રમતા ઘડીકમાં તમે દૂર જાઓ છો અને ઘડીકમાં તમે નજીક આવો છો. અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે. હવે એવું કે છે કે અજવાળાના બે કાંઠા છે અને એની વચ્ચેથી અજવાળાની સરસ મજાની અંધારાની નદી વહે છે અને એમાં મારી હોડીને આ હંકારે કોણ હંકારે? તું જ કહે. એમ કે છે કે એમાં મારી આ હોડીને કોણ હંકારશે? હે ભગવાન, તમે જ કહો. અમારી જે હોડી છે, જીવનરૂપી મારી હોડી છે, એને કોણ હંકારશે? એને કોણ હલેશ આપશે? એ તમે જ કહો ઈશ્વર. એટલે ઈશ્વરને જે આ સુરેશ દલાલ છે એ આવી પ્રાર્થના કરે છે, બરાબર. તો આપણે અહીંયા કાવ્યની સમજૂતી મેળવી, બરાબર. હવે થોડા શબ્દ સમજૂતી પણ આપણે જોઈ લઈશું. ખભા એટલે કે તમને પહેલા જ કીધું કે એમના ખંભા. સરોવર એટલે તમને કીધું કે સરોવર. તરણું એટલે કે તણખલું. નાદ એટલે અવાજ. પછી ત્રાડ એટલે જે સિંહ ગર્જના કરે એને ત્રાડ કહેવાય. પછી આજ્ઞા એટલે કે રાત્રિના અંધકારની અંદર કોઈ જે જીવડું છે, બરાબર, એ સરસ મજાનું સ્વયં પ્રકાશિત થાય, પોતે પ્રકાશિત થાય એને આજ્ઞા કહેવાય છે. સોગાદ એટલે કે ભેટ. હવે આપણે થોડી ભાષા સજ્જતા જોઈ લઈશું, બરાબર. હવે આપણે ઘણીવાર સ ને બદલે સ અને શ ને બદલે શ નો ઉચ્ચાર કરતા હોઈએ છીએ, એટલે કે સસલાનો શ અને શરણાઈનો સ, બરાબર. આપણે બોલીએ ત્યારે બધું સરખું લાગે છે, થોડો એનો ઉચ્ચાર છે એ થોડો ફેર હોય, પરંતુ આપણે બોલીએ ત્યારે સરખું લાગે. સસલાનો સ લાગે અને શરણાઈનો શ, પણ એ બોલવાના ઉચ્ચારમાં થોડો ફેર હોય છે. શ ને બદલે શના ઉચ્ચારથી શબ્દનો અર્થ બદલાય છે, બરાબર. હવે એનો આપણે અર્થભેદ કરશું. સર એટલે સરોવર, અને જો સસલાનો સર હોય ને તો સરોવર હોય, અને જો શરણાઈનો સર હોય તો બાણ. જો આપણે અહીંયા જોશું કે શર, જો સસલાનો શ હશે તો સરોવર થશે, અને સસલાનો જો સસલાનો સ શાર હશે તો કસ થશે, શદ હશે તો સત્ય થશે. હવે જો આમાં અર્થ બદલાશે તો એનો ફેર પડશે. જો સસલાનો સ હોય તો સરોવર, અને જો શરણાઈનો સ હશે, શરણાઈનો શ, શરણાઈ, બરાબર, તો શરણાઈનો સ હશે તો એનો અર્થ બદલી જશે, તો શ નો અર્થ થશે. એ રીતે મેં તમને કીધું કે શાર એટલે કશ, બરાબર. તો એવી જ રીતે જો શરણાઈનો શ હશે તો છિદ્ર થશે, શાર એટલે છિદ્ર. હવે સત એટલે તમે જોયું કે સત્ય, પણ એવી જ રીતે જો શરણાઈનો સ હશે તો એનો અર્થ બદલાઈ જશે, સત એટલે શો, એવો અર્થ થશે. હવે એવી રીતે શરણાઈનો સસલાનો સ હશે તો શૂર એટલે અવાજ થશે, અને શરણાઈનો શ એટલે શૂર એટલે બે. આ બોલવામાં લાગશે સરખા જ, પણ એનો અર્થ બદલાઈ જશે. શ અને સસલાનો સ અને શરણાઈનો શ, એ રીતે તમને અર્થભેદ કરાવું છું. કેશ, હવે એવી રીતે કેશ, એમાં જો શ છે એ શરણાઈનો છે, એટલે તો બી એનો જે અર્થ છે એ બદલાઈ જશે. મુકદ્દમો કેશ એટલે, અને કેશ એમાં શરણાઈનો શ હશે એટલે કેશ એટલે વાળ થશે. હવે એવી રીતે પાશ એટલે ઉતરેણ, અને પાશ તો એમાં પાછું શરણાઈનો શ હશે એટલે ફાસ થઈ જશે. પછી ખાલી જગ્યા તમને ભાષા સજ્જતાની અંદર આપેલી છે. નુકસાનમાં કયો આવશે? શરણાઈનો શ આવશે. સીવણમાં શરણાઈનો સ આવશે. સરોવરમાં સસલાનો સ આવશે. રીશેષ તો એમાં શરણાઈનો શ આવશે. સમસ્યા તો એમાં જો શરણાઈનો શ નહીં આવે, સસલાનો સ આવશે. પછી શિકાર, શિકારમાં શરણાઈનો શ આવશે, શિકાર. શાબાશી શરણાઈનો શ, સસલાનો શ નહીં. પછી વિશેષ એમાં જે ફાડીઓ સ છે ને એ આવશે, પાછો બદલાઈ જશે, બરાબર. પછી હવે તમને કદાચ પરીક્ષાની અંદર કાવ્ય પંક્તિ પણ પૂછાઈ શકે, તો તમને કાવ્ય પંક્તિ છે
આપણે જોઈ લેશું સમાનાર્થી શબ્દો એના આપણે સમાનાર્થી શું થતા હશે વિરોધી નહીં એના સમાન જ હોય એને સમાનાર્થી શબ્દો બરાબર આંખ તો આપણે નયન પણ કહી શકીએ નેત્ર પણ કહી શકીએ બરાબર લોચન પણ કહી શકાય એકના 3-4 અર્થ થતા હોય દરિયો તો મેં તમને કીધું સમુદ્ર કાલે સમજાવતી હતી ત્યારે મેં કીધું કે રત્નાકર પણ કહી શકાય પછી નાદ એટલે અવાજ કહી શકાય શૂર કહી શકાય ઈશ્વર ભગવાન કુદરત વૃક્ષ એટલે ઝાડ ફૂલ એટલે પુષ્પ કુસુમ આ પણ કહી શકાય બરાબર એનો સમાનાર્થી શબ્દ છે એવી જ રીતે આપણે કાવ્યની અંદર આવતું વિરોધી શબ્દો સમજશું પહોળું તો સાંકડું થશે એનો વિરોધી લખવાનું છે સમાન નહીં નજીક તો દૂર વિરાળ તો વામન અંધારું તો અજવાળું બરાબર આ એના વિરુદ્ધાર્થી શબ્દો છે હવે તમને થોડું હોમવર્ક હું કહી દઈશ જે તમારે ફરજિયાતપણે કરવાનું છે બરાબર અને હવે તમે મોઢે લખી શકશો હોમવર્ક બરાબર એટલે ફરજિયાત તમારે પેન કે પેન્સિલનો ઉપયોગ કરીને ફરજિયાત હોમવર્ક તમારે બધાએ કરવાનું